હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું 15મું ચેપ્ટર છે આર્થિક વિકાસ. ઓલરેડી આપણે 14 ચેપ્ટર અપલોડ કરેલા છે. જો તમારે જોવા હોય અને ડિટેલ સ્ટડી જે લોકો કરવા માગતા હોય એ લોકો જોઈ શકે છે. આપણે આમાં કોઈ કોન્ટેન્ટમાં ચેન્જ તો કરતા જ નથી. આપણે જે પાઠ્યપુસ્તક જે કહે છે એ જ આપણે રેડી કરીએ છીએ અને એમાંથી જ પૂછાતું હોય છે. અને આ જ બધું માન્ય જે તે બોર્ડ જે પરીક્ષા લેતું હોય એ બોર્ડ પાઠ્યપુસ્તક માન્ય રાખતું હોય છે. બરાબર, કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની જ્યાં ચોપડીઓ ચાલે નહીં, ભલે તમે એમાંથી તૈયારી કરતા હોય, પણ વસ્તુ રિયાલિટી આ જ છે. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે 15મું ચેપ્ટર આર્થિક વિકાસ જોઈશું કે એની અંદર શું છે, આની અંદર કેવા ફેક્ચ્યુઅલ ડેટા છે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. બરાબર, તો આપણે શરૂ કરીએ. આર્થિક વિકાસ. પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા આરામ એ કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે. જો મિત્રો, આની અંદર એવું જ કહે છે કે બધાનું સવાર અલગ અલગ હોય. ઘણા લોકોને સુખ સુવિધા અને ફૂલ આરામને એવું બધું મળતું હોય, પણ ઘણા લોકો પોતાનું જીવન ટકાવી રાખવા માટે પણ સંઘર્ષ કરતા હોય છે કે સવારનું આપણે શું સાંજે ખાઈશું ને એનો પણ પ્રશ્ન હોય છે. તો આવું અસમતુલા કેમ, એની આ નીચે આ પ્રશ્નોના, એટલે આ તમારે ખરેખર મજા આવે એવું છે. આ વસ્તુ કેવું છે, ફાઇનાન્શિયલી તમને સમજ પડે કે આમાં શું કહેવા માગે છે. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે વિકાસ આપણે ખાલી ફાઇનાન્શિયલ સમજાય આર્થિક રીતે એ નહીં, બીજું પણ ઘણા બધા પેરામીટર છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. એ એનું શું કહેવાય? આ આર્થિક વિકાસ આને કહેવાય. ત્રણ વસ્તુઓ ફૂલફિલ થવી જોઈએ. આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક થાય છે. જ્યારે જીવન ધોરણના લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને વધારો થયો છે. સુવિધામાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. બરાબર છે. તો આ જ એ વસ્તુ કહે છે કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. કઈ રીતે ખબર પડે? તો આ બધી રીતે આપણે ખબર પડે. ભારતની રાષ્ટ્રીય આવક. તો ભારતની રાષ્ટ્રીય આવક જીડીપી 2011-12ની વાત કરી અને 2015-16ની વાત કરીએ તો ભાવોએ 87 એટલે આટલી છે 8736,039 કરોડ હતી, જે વધીને આટલી થઈ ગઈ છે. બરાબર છે. અને આપણે શું કરવાનું આને ડેટાને કોઈ મતલબ નહીં. બરાબર, પણ આટલી વધી એવું કહેવા માંગે છે. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત શું છે એ જોઈશું. તો સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે, જે નીચે મુજબ છે. વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે આમાં આવી લાઈન છે પણ તમને કન્ફ્યુઝ કરે એવી લાઈન છે કે શું શેનું છે ખબર જ નથી પડતી. તો આર્થિક વિકાસ જે છે ને એ ગુણવાળી વસ્તુ, ગુણ, અને આર્થિક વૃદ્ધિ એ પરિણામ બતાવે છે તમારું. બરાબર છે. એવી રીતે કહે છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે, તો કે અર્થતંત્રમાં થતા નવા સંશોધનને આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો છે. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણ લાયક જમીનના વધારો થવાથી ખેતી લાયક જમીનમાં ઉત્પાદનનો વધારો થાય એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. બરાબર. હવે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આપણે કેવો દેશ છે? વિકાસ કેવો છે? વિકાસશીલ દેશોમાં આપણે આવીએ. બરાબર. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં, વિકસિત અને વિકાસશીલ દેશો સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ
કહેવાય છે. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કયા કયા છે? કે વિકાસશીલ અર્થતંત્ર આપણે કહીએ કે ભાઈ આપણે વિકાસશીલ છે, તો એવું શું છે, એવા લક્ષણો કયા કયા છે? તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રની માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ એક મિનિટ આમાં છે વિશ્વ બેંકના 2004નો જે અહેવાલ છે, વિકાસનો અહેવાલ, એ 735થી ઓછા માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ ગણવામાં આવે છે. હવે વિશ્વ બેંકે એવું નક્કી કરેલું છે કે ભાઈ 735 આ ડોલર છે, બરાબર? ડોલરનું ચિહ્ન છે ને, આ આપણું રૂપીનું આવું આવે, આવું કંઈક આવે છે ને રૂપી, આ ડોલરનું છે, બરાબર? તો 735 ડોલરથી ઓછી માથાદીઠ આવક જેટલા દેશો ધરાવે છે એ બધા વિકાસશીલ કહેવાય, બરાબર? એટલું ખ્યાલ આવી ગયો? ચલો વાંધો નહીં, એટલા ડેટા ઇનફ છે. આપણે 735 ખાલી યાદ રાખવાનો. હવે નીચી માથાદીઠ આવક એટલે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. જ્યારે વસ્તીનો વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. વસ્તી વૃદ્ધિ વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. કૃષિ ક્ષેત્રે પર અવલંબન વિકાસશીલ દેશોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતાં વધુ લોકો રોજગારી માટે ખેતી ઉપર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. આવકની વહેંચણી અસમાનતા વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનની સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકના 40% હિસ્સો ધરાવતા હોય છે અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકો પાસે જોવા મળે છે. એટલે આવું કેમ થાય? કારણ કે જે દેશના 5% લોકો પાસે આખા દેશની 95% પૈસા એમની જોડે જ હોય, બાકીના બધા શું કરે, બરાબર છે? તો એવી વાત છે, એને કહેવાય અસમાન વહેંચણી હોય. હવે બેરોજગારીની વાત કરીએ તો બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોની 3% કરતાં વધુ હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. જે બેરોજગારી લાંબા સમયગાળાની હોય છે. હવે ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી ના શકતા હોય એને ગરીબ કહેવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. દ્વિમુખી અર્થતંત્ર વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. બીજી બાજુ શહેરી ક્ષેત્રે આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો અને વૈભવી જીવનશૈલી જોવા મળે છે. આ દ્વિમુખી અર્થતંત્ર કહેવાય. પાયાની અપર્યાપ્ત સેવાઓ વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરે અથવા આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. એટલે આ બધા વિકાસશીલ દેશોની પેરામીટર છે કે આવું હોય. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ કેવું હોય? તો કે વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચાની પેદાશો તેમજ કાચી ધાતુની નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે, જેથી નિકાસોની કમાણી પણ ઓછી હોય છે. જ્યારે આયાતો ઉદ્યોગ પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. આ વસ્તુઓના ભાવ વધુ હોવાથી આયાતો પાછળનું ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે દેશની વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે ઓછે પ્રમાણે ભારતને લાગુ પડે છે. એટલે ભારતને આ બધા લાગુ પડે છે પેરામીટર, કારણ કે ભારત પણ કેવો છે? વિકાસશીલ દેશ છે. એટલે આવું બધું રહેવાનું. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ. ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલા આપણે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરે પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કેવું?
આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી જે આપણે કરીએ પ્રવૃત્તિ એ. અને બિન આર્થિક કોને કહેવાય? કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરીને વ્યક્તિ સમાજ સેવામાં કાર્ય કરે એને બિન આર્થિક કહેવાય. એટલે સમજ્યા તમે? જે સેલેરી પેડવાળી જેટલી પણ કામગીરી હોય જેનાથી તમને પૈસા મળતા હોય એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય, અને જેનાથી પૈસા ના મળે એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સિમ્પલ. ભારતીય અર્થકારણનું માળખું શું છે એ જોઈએ. તો અર્થતંત્રમાં વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે વિવિધ વ્યવસાયો 3 મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય વિભાગો અને તેમાં થતી પ્રવૃત્તિઓની ચર્ચા નીચે મુજબ કરી શકાય છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિઓ એટલે પૈસા કમાવા કયા કયા ક્ષેત્રો છે? મેન એના 3. કાં તો પ્રાથમિકમાં એ ભય હોય, આ સ્કૂલની વાત નથી થઈ રહી, આ ક્ષેત્રની વાત થઈ ગઈ. પ્રાથમિક, માધ્યમિક અને સેવા. એટલે 3માં ડિફરન્સ જોઈ લે શું છે કે પ્રાથમિક એટલે શું? તો કે અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓ પ્રાથમિક વિભાગમાં આવે છે. એટલે પ્રાથમિકની અંદર શું આવે? ખેતી, પશુપાલન અને કાચી ધાતુનું ખોદકામ. માધ્યમિક ક્ષેત્ર, આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે, જેમાં ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. એ માધ્યમિક ક્ષેત્ર. હવે સેવા ક્ષેત્ર, આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. આવી સેવાઓમાં વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ જેવી વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરી કરતા સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. આ બધી સેવાઓ મતલબ સર્વિસ સેક્ટર બધા. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે, એટલે ખેતી આધારિત લોકો વધારે હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ અને માધ્યમિક સેવા ક્ષેત્રની સાપેક્ષમાં ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. હવે ઉત્પાદનના સાધનો કયા કયા છે એ જોઈએ. ઉત્પાદનના સાધનો તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. આવા સાધનોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ તમામ સાધનોનો પરિચય આપણે મેળવીએ. શું શું? કોઈ પણ પ્રોડક્શન કરવું હોય તો શું શું જોઈએ? એક તો જમીન જોઈએ, મૂડી એટલે રૂપિયા જોઈએ, શ્રમ જોઈએ એટલે કે મજૂરો જોઈએ, અને એનું આયોજન કરવું પડે. બરાબર. તો એનું કયું છે? જમીન. તો કે સામાન્ય અર્થમાં જમીન આપણે પૃથ્વીની સપાટી ઉપર ઉપલા પડને તરીકે ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. હવે મૂડી, ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. મૂડીમાં આ બધી વસ્તુઓ સમાવેશ થાય. હવે શ્રમ, ભૌતિક વળતરની અપેક્ષા કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેતમજૂર, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરે શ્રમ કાર્ય કરે છે. એટલે વળતરના લીધે જે લોકો કામ કરે, જે લોકો માનસિક રીતે અથવા શારીરિક રીતે જે લોકો જોડાયેલા હોય એને શ્રમ કહેવાય. હવે નિયોજન એટલે કે નિયોજક, ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા 3 સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. આ 3 સાધનોનું યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડાવતી કામગીરીને નિયોજક કહેવાય છે. એટલે કોણ? એ બધું સાચવે એ. બરાબર. જે એનું આયોજન કરે તે, એટલે એની વાત કરેલ છે. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઈપણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનો હંમેશા અછત રહેવાની. પરિણામ સ્વરૂપે દેશ પોતાની પાસે જ મર્યાદિત સાધનો છે તેમ તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નોની સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે. તે ચર્ચા નીચે મુજબ કરી શકાય છે. અમર્યાદિત જરૂરિયાતો, માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતો બીજી જરૂરિયાતો અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે, તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. એટલે આમાં
બધું જરૂરિયાત લખેલું છે. એટલે કે તમે કોઈ પણ વસ્તુ લો, બરાબર છે. હવે માનવી પોતાની મગજ જે છે એ તો જરૂરિયાતો તો કોઈ દિવસ સંતોષવાની જ નથી, બરાબર. તમે સામાન્ય નાનું ઘર હોય 1 BH 2 BHK તો પછી 3 BHKનું વિચારો. એટલે જે જરૂરિયાતો છે એ તો સંતોષવાની છે જ નહીં, બરાબર. એ તો અમર્યાદિત છે એવું કહેવા માગે છે. કારણ કે બાઇક હોય તો કાર વિચારો, કાર હોય તો એનાથી મોંઘી કાર વિચારો, બરાબર છે. એવું બધું જ હોય, બધાને એવું હોય. જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ એટલે પ્રાયોરિટી બેઝ. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનોની મર્યાદા હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગ્રતા ક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનોને મર્યાદિત હોવાથી જરૂરિયાત અગ્રતા ક્રમ નક્કી કરવો પડે છે. એટલે કઈ રીતે કઈ વસ્તુ પહેલી લેવી, કઈ પછી લેવી. મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. આમ તમામ સાધનોની મર્યાદિત હોય છે. તેથી કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતો લક્ષમાં મળે સાધનની ફાળવણી કરવી પડે. એટલે આમાં બધે તમને કરકસર ને એવું બધું જ ઘડીએ દેખાતું હશે. હવે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો આની અંદર છે કે જરૂરિયાત સંતોષવા સાધન મર્યાદિત છે. એટલું જ નહીં પરંતુ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો સાધનને અનેક ઉપયોગ ધરાવે છે. આ સાધનનો એક જ સમયે કે એક જ ઉપયોગ થઈ શકે છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી અને અન્ય પાક લઈ શકતા નથી. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે માટે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કઈ કઈ છે એ જોઈએ. 1 by 1 આપણે બધું જોતા જઈએ છીએ, બરાબર. ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપી અને આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાના દરેક દેશ પ્રયાસ કરતો હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી મુખ્યત્વે 2 પદ્ધતિ હોય છે: બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિઓ એકબીજાથી તદ્દન વિરોધી છે. આ બંને પદ્ધતિ સમન્વય કરીને પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામી છે. દરેક દેશ પોતાને અનુરૂપ હોય એક યા બીજી રીતે પદ્ધતિને સ્વીકારે છે. ઉત્પાદનમાં સાધનોની ફાળવણી અંગે મુખ્ય પદ્ધતિઓની સમજૂતી આ મુજબ છે. 2 છે, એક બજાર પદ્ધતિ અને એ પહેલાં બજાર પદ્ધતિની આપણે કથા કરીએ, બરાબર. તો અમેરિકા, જાપાન વગેરે જેવા દેશો પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનમાં સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. લોકોની વિવિધ ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવાનું નફાનું કારક જણાયું, તેમાં તેઓ મૂડીરોકાણ કર્યું. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. બજારના તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી રીતે કામગીરી બજાવે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચાઈએ લઈ જવી પડે છે. આ પ્રક્રિયાના કારણે અનેક નવા સંશોધનો થાય છે, બરાબર છે, અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે અને આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથ જેમ બજારમાં સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. આ પદ્ધતિ રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિ જે છે એને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ બજાર પદ્ધતિ થઈ એટલે નફાને ફોકસ એ લોકો વધારે રાખતા હોય. બજાર પદ્ધતિના લક્ષણો. ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત અને કે ખાનગી હોય છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિઓ કેન્દ્રમાં નફો હોય છે. ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. ઉત્પાદનની સાધનોની ફાળવણી નફા ઉપર આધારિત હોય છે અને આર્થિક નિર્ણયો ભાવતંત્ર આધારે લેવામાં આવે છે. એટલે જે ભાવનો નિર્ણય એ હોય એ લોકો જ લે છે. એટલે એ રીતે છે. હવે બજાર પદ્ધતિના લાભો જોઈ લઈએ કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્રતા જળવાય છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. બજાર પદ્ધતિની મર્યાદાઓ એટલે એની ખામીઓ કઈ કઈ છે. આપણે ફાયદા તો જોઈ લીધા, હવે ખામીઓ પણ જોવી પડે. તો બજાર પદ્ધતિના અનેક લાભો હોવા છતાં તે સંપૂર્ણ નથી. એમાં કેટલીક ખામીઓ અને મર્યાદાઓ છે નીચે મુજબ છે. નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરિયાતોનું વસ્તુનું ઉત્પાદન ઘટે છે. એટલે જ્યાં નફો દેખાય ત્યાં જે વસ્તુનું ઉત્પાદન વધે, બાકી બધું રહી જાય ત્યાંનું ત્યાં. રાજ્યની કોઈ પણ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે.
ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ થાય છે. સંપત્તિને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતા વધે છે અને ઇજારાશાહી અને આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. કારણ કે કોઈ કંટ્રોલ ના હોય તો એ તો પછી એવું જ રહેવાનું. સમાજવાદી પદ્ધતિ એટલે એ કઈ રીતે છે એ જોઈએ. તો સમાજવાદી પદ્ધતિની અંદર બજાર પદ્ધતિથી અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. રશિયા, ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી છે અને ઝડપી આર્થિક વિકાસ હાંસલ કર્યો છે. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિ તદ્દન વિરોધી છે. સમાજવાદી પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. ઉત્પાદન વધતા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સંબંધિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે. ચીજ વસ્તુઓના ઉત્પાદન અને ભાવો રાજ્ય સરકાર નક્કી કરે છે, એટલે રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનનો લક્ષ્યાંક સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેત પણ રાજ્ય માલિકીની હોય છે. શ્રમિકો અને તેની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે, જે નીચે મુજબ કામ લેવામાં આવે છે. આ કેવી સમાજવાદી, એટલે કોનો કંટ્રોલ હોય? જે તે સરકારનો કંટ્રોલ હોય. સમાજવાદી પદ્ધતિના લક્ષણોની વાત છે તો ઉત્પાદન સાધનોની માલિકી રાજ્યની હોય છે. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિઓને કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજનું હિત હોય છે. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. બરાબર. હવે સમાજવાદી પદ્ધતિના લાભો, પેલા જેવું બધું લાભ ને હાનિ બધું જોવાનું છે. તો સમાજની જરૂરિયાતો મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી મોજશોખ વસ્તુનું ઉત્પાદન થતું નથી. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે અને ગ્રાહકનું શોષણ થતું નથી. હવે સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ એટલે એની કંઈ ખામી તો હોય ને, તો એ જોઈએ. બરાબર. તો દરેક વસ્તુની ખામી તો હોય જ, બેનિફિટ હોય તો કંઈક ને કંઈક લોસ તો હોય જ. તો સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિ પણ કેટલીક ખામીઓ છે જે નીચે મુજબ છે. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રને સંશોધન વેગ મળતો નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્રતા જળવાતી નથી અને રાજ્યમાં સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. એટલે એ દરેકના ડ્રોબેક તો હોય જ. મિશ્ર અર્થતંત્ર. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ અસ્તિત્વમાં આવી. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સહ અસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાણાં, વપરાશી માલના ઉદ્યોગો વગેરે માલિકી વ્યક્તિગત અને ખાનગી હોય છે. જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરેના ચાવીરૂપ ક્ષેત્રો માલિકી રાજ્યની હોય છે. આ પદ્ધતિઓમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. સરકારની દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે. જેમ કે સમાજના અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવા તેના રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે છે. તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય સરકાર જે હોય સબસિડી, કરવેરામાં રાહત જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે. એટલે એનાથી શું થાય? એ બધી બાજુ વિકાસ થાય એમ. આમ મિશ્ર અર્થતંત્ર એક એવી આર્થિક પરિસ્થિતિ છે કે જેમાં આર્થિક નિર્ણયો પ્રક્રિયામાં આર્થિક આયોજન અને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિમાં અંકુશો અને નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારત, ફ્રાન્સ વગેરે દેશમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનમાં સાધનોની ફાળવણી, બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ કર્યો. પરંતુ આજે વિશ્વના કોઈપણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ, 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. બંને પદ્ધતિઓને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. એટલે અત્યારે તો બધું મિશ્ર થઈ ગયું છે દરેક દેશમાં, એવું કોઈ છે નહીં. બજાર પદ્ધતિની આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આર્થિક છૂટો અને આર્થિક ઉદારતા અસર જોવા મળે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિમાં અસાતત્યતા, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. આ એની વાત કરી. તો આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તો જોયું મિત્રો, આ હતું
આર્થિક રિલેટેડ મતલબ કે રૂપિયા પૈસે રિલેટેડ આપણું ભારત દેશની વાત કરેલી છે કે અને બીજા દેશો પણ કઈ રીતે આર્થિક વિકાસ કરતા હોય છે, બરાબર. તો આ હતું આપણું 15મું ચેપ્ટર. આવી જ રીતે જો તમે સ્ટેપ બાય સ્ટેપ કોન્સેપ્ટ વાઇઝ પાઠ્યપુસ્તક આધારિત એટલે કે ચોપડી આધારિત તૈયારી કરવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.